પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે 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 યુગે. નમો વિતરાગાય, નમો વૈજયંતાન, નમો સિદ્ધાન, નમો આયુર્વેદાન, નમો વજ્રાન, નમો વૈ સર્વસાધન, એસો પંચનમો કાવો સર્વ પાપપ્રણાશનમ મંગલાન સવેસી પરમં ભય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. એપિસોડ 28. જે ત્રણ લોકના નાથ છે, જેમનો જન્મ પવિત્ર છે, જે સંસારનું છેદન અને કર્મનું ભેદન કરનારા છે, એવા જિનેશ્વર ભગવાન શ્રી સંભવનાથને નમસ્કાર કરીને ભવચક્રનું ભેદન કરનારા પરમાત્માનું જીવન ચરિત્ર શરૂ કરવામાં આવે છે. વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા ત્રીજા તીર્થંકર પરમાત્મા શ્રી સંભવનાથ ભગવાનને સાવથી નગરીમાં સહસામ્ર વનમાં છઠના તપ સમયે પ્રિયાલ અર્થાત સાલ વૃક્ષ નીચે મારવાડી તિથિ પ્રમાણે કારતક વદ પાંચમ અને ગુજરાતી તિથિ પ્રમાણે આસો વદ પાંચમના દિવસે કેવળ જ્ઞાન પ્રગટ થયેલ. તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન થતા જ દેવી દેવતાઓ નિયમ મુજબ સંવત્સરણની રચના કરે છે. સંવત્સરણમાં ભગવાન પ્રવેશ કરીને નમો તિથત્સ બોલીને દેવી દેવતાઓએ રચેલા સિંહાસન ઉપર બિરાજમાન થાય છે અને ત્યાર પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, ગણધરોની સ્થાપના કરે છે. તેમના કુલ 102 ગણધરો છે. એમાં મુખ્ય ગણધરનું નામ ચારુ છે. ચતુર્વિધ સંઘમાં પ્રથમ સાધ્વી બનનાર સ્ત્રીનું નામ શ્યામા છે. સાધુ, શ્રાવક અને શ્રાવિકાના નામ અત્યારે ઉપલબ્ધ આગમમાં વર્ણવેલા નથી. સંભવનાથ પરમાત્માના મુખે જે
પ્રથમ દેશના નીકળે છે તેનો પ્રધાન વિષય અનિત્ય ભાવના છે. આ અનિત્ય ભાવના વિશે ભગવાનના મુખે જે વાણી ધર્મદેશના તરીકે નીકળી તે આપણે ચિત્તની હાજરીમાં સાંભળવાનો, જોવાનો, સમજવાનો પ્રયત્ન કરીશું. શરીર, ધન, ધાન્ય, વૈભવ, કુટુંબ, પારિવારિક વગેરે કાયમ રહેવાનું નથી અને નાશવંત છે એમ વિચારી તેના ઉપરના મમત્વનો ત્યાગ કરવો એ જ જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું જોઈએ. આ સંસારમાં બધી વસ્તુઓ અનિત્ય અર્થાત નાશવંત છે, છતાં પણ તેની પ્રાથમિક મધુરતાને કારણે જીવો તે વસ્તુઓમાં મૂર્છા પામી રહ્યા છે. સંસારમાં જીવોને પોતાની, બીજાની તરફથી અને ચારે બાજુથી મુશ્કેલીઓ આવ્યા જ કરે છે. જીવ યમરાજના દાંત જેવા કાળના જડબામાં રહી કેટલા કષ્ટથી જીવી રહ્યો છે, છતાં સમજતો જ નથી. અનિત્યતા વજ્ર જેવા દ્રઢ અને કઠોર દેહને પણ જર્જરિત કરીને નષ્ટ કરી દે છે, તો પછી કેળના ગર્ભ જેવા કોમળ દેહનું તો કહેવું જ શું. જો કોઈ વ્યક્તિ આ સારરહિત તેમજ નાશવંત શરીરને સ્થિર રાખવા ઈચ્છે છે તો તેનો પ્રયત્ન સડેલા ઘાસથી બનાવેલા નકલી મનુષ્ય, જેને આપણે ચાડીઓ કહીએ છીએ, અર્થાત ખેતીના પાકની રક્ષા કરવા માટે, પશુ પંખીને ડરાવવા માટે ખેડૂત લોકો જે નકલી મનુષ્ય રચે છે તેના જેવો જ તે પ્રયત્ન ગણાય છે, જે હવા અને વરસાદના જોરથી નાશ પામે છે. કાળરૂપી સિંહના મુખ જેવી ગુફામાં રહેનારા પ્રાણીઓનું રક્ષણ કોણ કરી શકે? મંત્ર, તંત્ર, ઔષધિ, દેવ, દાનવ વગેરે બધી શક્તિઓ કાળની સામે નિષ્ક્રિય છે. મનુષ્યનું આયુષ્ય જેમ જેમ વધતું જાય છે તેમ તેમ તેને વૃદ્ધાવસ્થા ઘેર્યા કરે છે અને તેના માટે મોતની તૈયારી થતી રહે છે. અરે રે, જે જન્મની સાથે જ મૃત્યુનો મહાભય લાગેલો છે તેવા પ્રાણીઓના જન્મને ધિક્કાર છે. મારું શરીર કાળરૂપી વિકરાળ યમરાજાને અધીન છે. કોણ જાણે તેઓ ક્યારે આ શરીરનો નાશ કરી નાખશે. આ પ્રમાણે સમજી લેવાથી કોઈ પણ પ્રાણીને ખાવા પીવામાં આનંદ રહેતો નથી. તો પછી પાપ કર્મમાં તો રુચિ થાય જ કેવી રીતે? જે રીતે પાણીમાં પરપોટો ઉત્પન્ન થઈને નષ્ટ થઈ જાય છે તે જ રીતે પ્રાણીઓના શરીર પણ ઉત્પન્ન થઈને નષ્ટ થઈ જાય છે. કાળનો સ્વભાવ જ નાશ કરવાનો છે. તે ધનાઢ્ય હોય કે નિર્ધન, રાજા હોય કે રંક, સમજદાર હોય કે મૂર્ખ, જ્ઞાની હોય
કે અજ્ઞાની અને સજ્જન હોય કે દુર્જનનો ભેદ રાખ્યા વિના બધાનો સરખી રીતે સંહાર કરતો રહે છે. કાળને ગુણીજન પ્રત્યે અનુરાગ અને દુર્ગુણી પ્રત્યે દ્વેષ હોતો નથી. જે રીતે દાવાનળ ખૂબ મોટા જંગલને લીલા સૂકા, સારા ખોટા, સફળ નિષ્ફળનો ભેદ રાખ્યા વિના પોતાના સંસર્ગમાં આવનારા બધાને ભસ્મ કરી નાખે છે, તે જ રીતે કાળ પણ બધા પ્રાણીઓનો સંહાર કર્યા કરે છે. કોઈ કુશાસ્ત્રે એમ લખી પણ નાખ્યું હોય કે કોઈ ઉપાયથી આ શરીર અમર રહે છે, તો એવી શંકાને મનમાં સ્થાન જ ન આપવું. જે દેવેન્દ્ર વગેરે સુમેરુ પર્વતનો દંડ અને પૃથ્વીની છત્રી બનાવી શકે તેમ છે, તેઓ પણ મૃત્યુથી બચવા અસમર્થ છે. જેમનું શક્તિશાળી શરીર પણ યોગ્ય સમયે આપમેળે કાળજાના સકંજામાં આવી જાય છે. નાના કીડાથી લઈને મહારાજા ઇન્દ્ર પણ કાળનું શાસન સમાન રૂપે ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં કાળને ભૂલાવી દેવાની વાત કોઈ સુજ્ઞ પ્રાણી ક્યાંથી વિચારી શકે? જો કોઈએ પોતાના પૂર્વજોમાંથી કોઈને અમર રૂપમાં જોયા હોય તો તે કાળને ઠગી લેવાની વાત શંકાસ્પદ હોય છે. પરંતુ આવું તો દેખાતું જ નથી. તેથી બધા શરીરધારીઓને માટે મૃત્યુ અનિવાર્ય છે. વૃદ્ધાવસ્થા બળ અને રૂપનું હરણ કરે છે અને શિથિલતા આણે છે. બળ, સૌંદર્ય અને યૌવન આ બધું જ અનિત્ય છે. જે કામિનીઓ કામદેવની લીલાને વશ થઈને યૌવન વયમાં પુરુષો તરફ આકર્ષાતી હતી અને તેમનો સંપર્ક ઈચ્છતી હતી, તે કામિનીઓ જ પુરુષોને વૃદ્ધાવસ્થામાં જોઈને તિરસ્કાર કરી છોડી દે છે. પછી તેમનું અસ્તિત્વ પણ તેમને ગમતું નથી. વૃદ્ધાવસ્થા આ તમામ પ્રકારના શરીરોને બગાડી નાખે છે. જે ધન અનેક મુશ્કેલીઓ, ક્લેશો અને કષ્ટો સહન કરીને મેળવવામાં આવ્યું અને વાપર્યા વિના સંગ્રહી રાખ્યું, ધનવાનોનું તે પ્રિય ધન પણ અચાનક ક્ષણભરમાં નષ્ટ થઈ જાય છે. આ રીતે અગ્નિ, પાણી વગેરે અનેક કારણોથી વર્ષોના પરિશ્રમ અને દુઃખોથી કમાયેલું ધન પણ નષ્ટ થઈ જાય છે. તેથી તે પણ પાણીના પરપોટા અને સમુદ્રના ફીણ જેવું અનિત્ય છે. પત્ની, પુત્ર અને ભાઈઓ વગેરે કુટુંબીઓ તથા મિત્રો ઉપર ગમે તેટલો ઉપકાર કરવામાં આવે, ગમે તેટલો ગાઢ સંબંધ રાખવામાં આવે અને તે સહયોગ ગમે તેટલો દ્રઢ બનાવવામાં આવે, છતાં તે અવશ્ય તૂટવાનો જ છે. તમામ પ્રકારના કૌટુંબિક સંયોગોનો વિયોગ અવશ્ય થાય છે. ભવ્યાત્મા હંમેશા અનિત્યતાનું ધ્યાન કરતા રહે છે. તે પોતાના પરમ પ્રિય પુત્રના વિયોગનો પણ શોક કરતા નથી. અને જે મોહમૂઢ પ્રાણી નિત્યતાનો આગ્રહ રાખે છે, તે પોતાના ઘરની એક ભીત પડવા માત્રથી રુદન કરવા લાગે છે. શરીર, યૌવન, ધન તેમજ કુટુંબ વગેરે અનિત્ય છે એવી વાત નથી.
આ આખો સચરાચર સંસાર જ અનિત્ય છે. આ રીતે આ પૃથ્વી પરના અધિકાંશ પદાર્થોને અનિત્ય જાણીને આત્માર્થી લોકોએ પરિગ્રહનો ત્યાગ કરીને હંમેશા આનંદ આપનાર પરમપદ એવા મોક્ષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. યત પ્રાતઃ સ્તન મધ્યાહ્ને યન મધ્યાહ્ને નત નિશી નિરીક્ષયતે ભવે અસ્મિન હા પદાર્થા નામ નિત્યતા શરીરમ દેહિનામ સર્વ પુરુષાર્થ અનિબંધનમ પ્રચંડ પવનોદ્ધત ધનાધન વિનસ્વરમ કલ્લોલ ચપલા લક્ષ્મીમ સંગમાહા સ્વપ્ન સન્નિભા વાતયાવ્યતિરો કરોક્ષિપ્ત તુલ તુલ્યમ ચ યૌવનમ ઇત્યનિત્યમ જગદવૃત્તમ સ્થિર ચિત્ત પ્રતિક્ષણમ તૃષ્ણા કૃષ્ણા હિ મંત્રાય નિર્મમ ત્વાય ચિંતયેત. જે વસ્તુની જે સ્થિતિ તેમજ સુંદરતા સવારમાં હોય છે તે બપોરે રહેતી નથી, અને જે મધ્યાહ્નમાં હોય છે તે રાત્રે દેખાતી નથી. આ રીતે આ સંસારમાં બધા પદાર્થોની અનિત્યતા દેખાય છે. પ્રાણીઓ માટે જે શરીર બધા પ્રકારના પુરુષાર્થની સિદ્ધિનું કારણ છે તે પણ આ રીતે છિન્ન ભિન્ન થઈ જાય છે. જે રીતે પ્રચંડ વાયુથી વાદળો વિખરાઈને અદ્રશ્ય થઈ જાય છે, લક્ષ્મી સમુદ્રની નહેરો જેવી ચંચળ છે, સ્વજનોનો સંયોગ પણ સ્વપ્ન જેવો છે, અને યૌવન પવનમાં ઉડતા આકડાના રૂ જેવું અસ્થિર છે. આ રીતે ચિત્તની સ્થિરતાપૂર્વક જગતની અનિત્યતાના ચિંતનરૂપી મંત્રથી તૃષ્ણારૂપી કાળા સાપને વશમાં કરીને નિર્મમત્વ બનવું જોઈએ. અહીંયા વર્તમાન અવસર્પિણી કાળના જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા સંભવનાથ પરમાત્મા, જે ત્રીજા તીર્થંકર તરીકે ખ્યાતનામ પામેલા છે, તેમની દેશના પૂરી થાય છે. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા ત્રીજા તીર્થંકર પરમાત્મા સંભવનાથ ભગવાન ની દેશના નો પ્રધાન વિષય અનિત્ય ભાવના વિશે આપણે દેશનાનો સાર સાંભળ્યો. હવે તીર્થંકર પરમાત્મા ની આ દેશનાના સાર સ્વરૂપે આ પૃથ્વી પર જન્મેલા પ્રત્યેક મનુષ્યે પોતાના જીવનનું ધ્યેય શું છે
કે ભાઈ મનુષ્ય જીવનનું ધ્યેય જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવવાનું છે. તો મુક્તિ કઈ રીતે મળી શકે? સામાન્ય રીતે પ્રત્યેક મનુષ્યનું જીવન પૂર્વજન્મના કર્મોને આધારે પ્રારબ્ધવશ પસાર થાય છે. ભાગ્યમાં લખેલું હોય છે તે પ્રમાણે તેણે આ પૃથ્વીના રંગમંચ ઉપર નાટક ભજવવું પડે છે. તો જે 5 ઇન્દ્રિયથી અનુભવમાં આવે છે, અર્થાત આંખથી જે જોઈ શકાય છે, કાનથી જે સાંભળી શકાય છે, નાકથી જે સૂંઘી શકાય છે, ચામડીના સ્પર્શથી જે અનુભવી શકાય છે, તે બધું તો પ્રારબ્ધ છે. અને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ માટે મનુષ્યએ પુરુષાર્થ કરવો પડે છે. આ પુરુષાર્થ શબ્દ સમજવા જેવો છે કે પુરુષાર્થ જેને કેવળ જ્ઞાન થયું છે તેવા કેવળી સિવાય કોઈ જોઈ શકે નહીં. કારણ કે પુરુષાર્થ ભાવના સ્વરૂપે હોય. અને આ તીર્થંકરની દેશનામાં આપણે જોયું કે આ તીર્થંકરની દેશનાનો પ્રધાન વિષય છે નિત્ય ભાવના. જૈન દર્શનમાં ભાવના શબ્દનું ખૂબ જ મહત્વ છે. અસંખ્ય ધાર્મિક ગ્રંથોમાં એક વાત અસંખ્ય વાર આવે છે કે ભાવના ભવનાશીની. તો કે ભાવના હંમેશા મનમાં થાય છે, એ શબ્દથી બોલાતી નથી. શબ્દથી બોલાતી નથી એટલે એને કોઈ સાંભળી શકે નહીં. મનમાં રહેલા ભાવને કેવળી ભગવંત અર્થાત જેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે તે સિવાય આ મનના ભાવોને સામાન્ય રીતે આ પૃથ્વી ઉપર કોઈ જાણી શકતું નથી. તો કે ભાઈ એ ભાવના એ જ પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થના ફળ સ્વરૂપે જ તમને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ તરફ જવાનો માર્ગ પ્રશસ્ત થાય છે. ભાવના ભવનાશીની આ વાત અસંખ્યાત ધર્મગ્રંથોમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલી છે. આવી ભાવના દિવસમાં પ્રયોગ સ્વરૂપે જેમને જન્મ મરણના ફેરામાંથી છૂટવાની ઈચ્છા છે તેમણે 1 કલાક ભાવના ભાવવી જોઈએ કે આ સંસારના અધિકતમ દ્રશ્યમાન તમામ પદાર્થો સાંભળેલા જોયેલા એ તમામ પદાર્થો વિનાશી છે, નિત્ય નથી. શરીર સાથે સંકળાયેલી તમામ વસ્તુઓ પણ વિનાશી છે. આ શરીરમાં રહેલો એક આત્મા જ અવિનાશી છે. આ આત્મા
પ્રાપ્ત કરવો, અર્થાત હું આત્મા છું, અર્થાત પોતાના મૂળ સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરવો અને નિરંતર આ વિનાશી વસ્તુઓમાંથી દિવસે દિવસે આપણો મોહ ઘટતો જાય, ઓછો થતો જાય, ઓગળતો જાય, દૂર થતો જાય, તો જ મોક્ષ માર્ગે પ્રગતિ થાય અને જન્મ મરણના ફેરામાંથી મુક્તિનો માર્ગ પ્રશસ્ત બનતો જાય. તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી તેમની પ્રથમ દેશનામાં જે અનિત્ય ભાવના સ્વરૂપે જે દેશના નીકળી એને આપણે જેમ એક ભેંસ જમ્યા પછી પોતાના ઉદરમાં રહેલા ખોરાકને બહાર કાઢી કાઢીને ગળામાંથી વાગોળ્યા કરે છે, એમ આપણે તીર્થંકરના મુખે નીકળેલી આ જે 12 ભાવનાઓ જેનું આગમ શાસ્ત્રોમાં ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે, એ 12 ભાવનાઓ વિશે નિરંતર માનસિક ચિંતન કરીએ તો મનુષ્યને ઉત્પન્ન થતી ચિંતાઓ સહજ રીતે જ દૂર થઈ શકે એમ છે. નહીં તો જીવ માત્રનો સ્વભાવ વિનાશી વસ્તુઓ પ્રત્યેની આસક્તિને કારણે સહજ ચિંતા ઉદ્ભવે છે અને આપણું મન જે માત્ર વિચારોનું ગૂંચળું છે તે મન આપણને મૂંઝવે છે. ધર્મ ગ્રંથોમાં મન એ જ મોક્ષ અને બંધનું કારણ જણાવેલ છે. તો અહીં આપણે આ મનને સમજવાનો પ્રયત્ન કરીશું કે આ મન ઊભું કેવી રીતે થાય છે, એના માતા પિતા કોણ છે? તો કે વાણી એ મનની માતા છે અને અભિપ્રાય એ મનનો પિતા છે. અભિપ્રાય અને વાણી આ બે ભેગા થાય તો જ મનનો જન્મ થાય છે. હવે જો આપણે એકાંતમાં મૌન થઈને બેસી જઈએ છે તો મન ઊભું થતું નથી, કારણ કે ત્યાં વાણી પણ નથી અને અભિપ્રાય પણ નથી. આપણે જો વાસ્તવમાં જન્મ મરણના ફેરામાંથી સાચા અર્થમાં છૂટવાની ઈચ્છા હોય તો અનંત તીર્થંકરોએ જે મૌન, એકાંત અને ધ્યાન એ 3 વસ્તુ ઉપર ભાર મૂક્યો હતો તે આપણે મૌનનું સેવન કરવું પડશે. આપણે આપણી દૈનિક દિનચર્યામાં વધુમાં વધુ કારણ વગર કેટલીય વાતો વાણી દ્વારા ઉચ્ચારીએ છીએ અને તેથી જ આપણું મન વિક્ષિપ્ત રહે છે.
પરંતુ જો આપણે મૌન થઈ એકાંતમાં બેસી અને અનંત તીર્થંકરોએ જે 12 ભાવનાઓ શાસ્ત્રોમાં વર્ણવેલી છે તેવી આ 12 ભાવનાઓનું ચિંતન કરીએ, અર્થાત મનમાં વાગોળીએ અને આ સંસાર વિનાશી છે, આ સંસારના દરેક પદાર્થો પણ વિનાશી છે, મને જે ભેગા થયેલા છે મારા પ્રારબ્ધ કર્મ અનુસાર તે તમામ પ્રકારના સગા સંબંધીઓ પણ વિનાશી છે, આ દેહને પ્રાપ્ત થતી તમામ વસ્તુઓ પણ વિનાશી છે, આ શરીર જ જો વિનાશી છે તો શરીરને પ્રાપ્ત થતી વસ્તુઓ પણ વિનાશી છે. તો કે ભાઈ શાશ્વત શું છે? તો કે કેવળ આત્મા, આ શરીરમાં રહેલો કેવળ આત્મા જ અવિનાશી છે, બાકી બધું જ વિનાશી છે. અને માટે આત્માનો અનુભવ થાય તે માટેના શાસ્ત્રમાં જણાવેલા ઉપાયોમાં આપણે મગ્ન રહીએ તો જ મનુષ્ય જીવનનું શાસ્ત્રોમાં વર્ણવેલ જે પરમ ધ્યેય છે તે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ અર્થાત મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. તીર્થંકર પરમાત્મા જે અનંતા અનંત થઈ ગયા, અત્યારે વર્તમાનમાં જે અરિહંત સ્વરૂપે 20 તીર્થંકર પરમાત્મા હાજર છે અને તે તમામ થઈ ગયેલા અને અત્યારે હાજર છે એ તમામ તીર્થંકરોએ ધર્મ શબ્દની વ્યાખ્યા શું જણાવેલ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ, તે વ્યક્તિ શ્રાવક હોય કે શ્રાવિકા હોય અથવા ભક્ત હોય કે અભક્ત હોય, પણ જ્યારે આ પૃથ્વી ઉપર ના કોઈ પણ મનુષ્યે તીર્થંકર પરમાત્માને જ્યારે આ પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન ધર્મ એટલે શું, અને ત્યારે તમામ તીર્થંકર પરમાત્માના મુખે જે વાત નીકળી છે કે આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. તીર્થંકરની આજ્ઞામાં રહેવું એ જ ધર્મ છે અને એ જ તપ છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી.
अहिंसक चिंतवन हो जो रे सामान्य उपकारक बुद्धि अहिंसक चिंतवन हो जो रे आ दुनिया